કે આ વધતી જતી મોંઘવારીમાં તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે। પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, તમામે તમામ ખાણીપીણી વસ્તુઓમાં ભાવ વધ્યા છે। પણ ક્યારે વિચાર્યું છે કે ખેડૂતના ભાવ ક્યારે વધશે? અરે સાહેબ, એક જ વર્ગ એવો છે કે જે દેશનું પેટ ભરે છે, પોતે મહેનત કરી પરસેવો પાડી અને ધાન ઉગાડી અને આપણા દેશનું પેટ ભરે છે। એ ખેડૂત જ અત્યારે ગરીબી અને લાચારીથી પાયમાલ થઈ ગયો છે। અત્યારે આત્મહત્યા ઉપર ખેડૂતો આત્મહત્યા કરે છે, પણ સરકાર ક્યારે એનું નહીં વિચારે। કેમ કે અત્યારે જે પણ કરપ્શન કરે છે એ ભ્રષ્ટ નેતાઓ કરે છે। નેતાઓ અમીરથી અમીર બનતા જાય છે, પણ આપણા દેશનો ખેડૂત ગરીબમાં ગરીબ। આ સુસાઇડ, આ આત્મહત્યા કરવાનું એક જ કારણ છે કે આ વધતી જતી મોંઘવારી। ક્યારે વિચાર્યું છે કે દેશનું પેટ ભરવા વાળો ખેડૂત એના ઘરનું પણ પેટ નથી ભરી શકતો? અત્યારે દવા, બિયારણ, ખાતર એટલી પણ હદે મોંઘું થયું છે કે આ ખેડૂત, મધ્યમ વર્ગનો ખેડૂત આ દવા કે ખાતર નહીં લઈ શકે। ક્યારેક વિચારો સાહેબ કે જે દેશનું પેટ ભરે છે એની થાળી જ અત્યારે કોરી છે। ક્યારે આ સરકાર આ ખેડૂત વિશે વિચારશે?